નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 ના યુનિટ નંબર 3 બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આજે આપણે ઓર્ગેનિક રિએજન્ટ વિશે જોઈશું. ઓકે, સો ઓર્ગેનિક રિએજન્ટ જે છે એ મેઇનલી બે ટાઈપ્સના હોય, એક તો ઇલેક્ટ્રોફાઇલ ને બીજું ન્યુક્લિયોફાઇલ. ઓકે, સો ફર્સ્ટ વન હશે ઇલેક્ટ્રોફાઇલ ને બીજું હશે ન્યુક્લિયોફાઇલ. ઓકે, સો ઇલેક્ટ્રોફાઇલ કેને કહેશું કે જેમાં ઇલેક્ટ્રોનની ખામી હોય, ઇટ મીન્સ ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હોય, ઇટ મીન્સ અને આપણે ઇલેક્ટ્રોફાઇલ કહેશું. અને ન્યુક્લિયોફાઇલ કેને કહેશું કે જેમાં વધારાના ઇલેક્ટ્રોન હોય કે જે બંધ બનાવવામાં વપરાણા ના હોય. દાખલા તરીકે NH3 જે છે, ચાલો NH3 છે, આમાં નાઇટ્રોજન પાસે લોન પેર છે. આ લોન પેરનો મતલબ શું થશે? વધારાના ઇલેક્ટ્રોન કે જે બંધ બનાવવામાં વપરાણા નથી. એ રીતે ઓક્સિજન હોય, હેલોજન હોય, આ બધા પાસે લોન પેર હશે. ઓકે, સો ન્યુક્લિયોફાઇલને એટલે ઇટ મીન્સ એને શું કહેશું? સિમ્પલ ભાઈ, ન્યુક્લિયોફાઇલ પાસે વધારાના ઇલેક્ટ્રોન હશે કે જે બંધ બનાવવામાં વપરાણા નથી, તો એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ને ઇલેક્ટ્રોફાઇલ કેને કહેવાય? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને કેને શું કહેશું? ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોન યુગ્મ ક્યારે સ્વીકારશે? જ્યારે એનામાં ઇલેક્ટ્રોનની ખામી હોય, ઇટ મીન્સ ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હોય. ઓકે, સો આ બે સિમ્પલ વર્ડ છે, એક તો ઇલેક્ટ્રોફાઇલ ને બીજું ન્યુક્લિયોફાઇલ. આપણે એને ઓર્ગેનિક રિએજન્ટ કહીએ છીએ. રેડી? ને પ્લસ આ 2 માર્ક્સમાં IMP ક્વેશ્ચન છે. ચાલો સ્ટાર્ટ કરી. ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ. ચાલો, ઓર્ગેનિક રિએજન્ટ મેઇનલી બે ટાઈપ્સના હશે. ફર્સ્ટ ઇલેક્ટ્રોફાઇલ અને સેકન્ડ હશે ન્યુક્લિયોફાઇલ. ઓકે, સો એમાં ફર્સ્ટ ઇલેક્ટ્રોફાઇલ જોઈએ. અ રિએજન્ટ વિચ કેન અસેપ્ટ એન ઇલેક્ટ્રોન પેર. એવો રિએજન્ટ કે જે ઇલેક્ટ્રોન પેર સ્વીકારે, અસેપ્ટ કરે, આપણે એને શું કહેશું? સિમ્પલી ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, સો ઇલેક્ટ્રોફાઇલ છે એને આ રીતે E ઉપર પ્લસ વડે દર્શાવવામાં આવે. ઇલેક્ટ્રોફાઇલ કેને કહેશું? સિમ્પલી ઇલેક્ટ્રોન પેર અસેપ્ટ કરશે. આ શું કરશે? ઇલેક્ટ્રોન પેર અસેપ્ટ કરશે અને બંધ બનાવશે કેની સાથે? ન્યુક્લિયોફાઇલ સાથે. ઓકે, સો ધ નેમ ઇલેક્ટ્રોફાઇલ. હવે ઇલેક્ટ્રોફાઇલનો મતલબ શું થશે? ઇલેક્ટ્રોન લવિંગ. ઇટ મીન્સ પોતાનામાં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે તો એ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ધરાવે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે એની લાગણી હોય, સો એને ઇલેક્ટ્રોન લવિંગ કહેશું. ઓકે, સો ઇલેક્ટ્રોફાઇલ્સ આર ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. ઇટ મીન્સ પોતાનામાં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હશે. ઓકે, સો એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં કાં ઉપર બધા ઉપર આ રીતે પોઝિટિવ ચાર્જ હોય, પોઝિટિવ ચાર્જ સ્પીસીસ હોય, અથવા તો બીજું લેવિસ એસિડ હોય. રેડી? સો ધે મે હેવ પોઝિટિવ આયન્સ ઓર ન્યુટ્રલ મોલિક્યુલ. આ બંને જે છે એ ન્યુટ્રલ મોલિક્યુલ છે. AlCl3 એટલે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અને BF3 એટલે બોરોન ટ્રાયફ્લોરાઇડ. ઓકે, સો they may have positive ions or neutral molecule with electron deficient center. આ બંને ન્યુટ્રલ મોલિક્યુલ છે, આ બંનેમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર હશે. ઓકે, સો ઇલેક્ટ્રોફાઇલ એટલે સિમ્પલી ઇલેક્ટ્રોન લવિંગ અથવા તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ, કે જેના પોતાનામાં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ધરાવે. ઓકે, સો આપણે એને કહેશું ઇલેક્ટ્રોફાઇલ. ત્યાર પછી બીજું છે એ ન્યુક્લિયોફાઇલ. આ ન્યુક્લિયોફાઇલ ઇટ મીન્સ એને આ રીતે દર્શાવશું NU ઉપર માઇનસ. રેડી? તો ન્યુક્લિયોફાઇલ કેને કહેશું? કે જેમાં વધારાના ઇલેક્ટ્રોન છે કે જે બંધ બનાવવામાં વપરાણા નથી, તો ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને બંધ બનાવશે કોઈ બીજા ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ સાથે. ઓકે, સો ફર્સ્ટ એની ડેફિનેશન જોઈ. અ રિએજન્ટ વિચ કેન ડોનેટ એન્ડ, અહીંયા આવશે ઇલેક્ટ્રોન પેર. ઇલેક્ટ્રોન પેર. અ રિએજન્ટ વિચ કેન ડોનેટ એન ઇલેક્ટ્રોન પેર ઇઝ કોલ્ડ અ ન્યુક્લિયોફાઇલ. એટલે ન્યુક્લિયોફાઇલ કેને કહેશું? કે જે રિએજન્ટ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અને ઇલેક્ટ્રોફાઇલ કેને કહેવાય? એવો રિએજન્ટ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. રેડી? ચાલો, ધ નેમ પેર ઇન અ રિએક્શન ઇઝ કોલ્ડ ન્યુક્લિયસ લવિંગ. ઇટ મીન્સ આ ન્યુક્લિયોફાઇલનું બીજું નામ છે ન્યુક્લિયસ લવિંગ, જ્યારે ઇલેક્ટ્રોફાઇલનું બીજું નામ હતું ઇલેક્ટ્રોન લવિંગ. ઇલેક્ટ્રોન લવિંગ ઇટ મીન્સ ઇલેક્ટ્રોફાઇલ, અને ન્યુક્લિયસ લવિંગ ઇટ મીન્સ ન્યુક્લિયોફાઇલ. ઓકે, સો ન્યુક્લિયોફાઇલના એક્ઝામ્પલ છે એમાં નેગેટિવલી ચાર્જ સ્પીસીસ સાથે, અથવા તો એવો સ્પીસીસ કે જેમાં લોન પેર હોય. દાખલા તરીકે નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન, આ ત્રણેય પાસે લોન પેર છે. રેડી? સો તે મેં નેગેટિવ આયન્સ, ઇટ મીન્સ ન્યુક્લિયોફાઇલ છે નેગેટિવ આયન્સ હોઈ શકે, અથવા તો ન્યુટ્રલ મોલિક્યુલ કે જેની પાસે ફ્રી ઇલેક્ટ્રોન પેર હોય. ફ્રી ઇલેક્ટ્રોન પેરને આપણે શું કહીએ છીએ? સિમ્પલ લોન પેર.
ઓકે સો ઓર્ગેનિક રિએજન્ટ છે એ બે ટાઈપ્સના હશે. એક તો ફર્સ્ટ ઇલેક્ટ્રોફાઇલ ને બીજું ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ ઇટ મીન્સ ઇલેક્ટ્રોન લવિંગ, ન્યુક્લિયોફાઇલ ઇટ મીન્સ ન્યુક્લિયસ લવિંગ. ઇલેક્ટ્રોફાઇલના એક્ઝામ્પલ પોઝિટિવલી ચાર્જ એટમ અથવા તો લેવિસ એસિડ, અને ન્યુક્લિયોફાઇલના એક્ઝામ્પલ જે છે એ નેગેટિવલી ચાર્જ એટમ અથવા તો આને શું કહેશું, લેવિસ બેઝ. ઓકે સો આજે છે એ 2 માર્ક્સમાં એમપી ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોફાઇલ ને ન્યુક્લિયોફાઇલ. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે. પછી નેક્સ્ટ જે છે એ ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન. ચાલો ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન. ચાલો ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન. ચાલો આ મેઇનલી 4 ટાઈપ્સની તમારે ઓર્ગેનિક રિએક્શન હશે. ઓકે સો ધ રિએક્શન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 4 મેઇન ટાઈપ્સ. એમાં પહેલું છે સબસ્ટિટ્યુશન રિએક્શન. એ સબસ્ટિટ્યુશન રિએક્શનનો આપણે ગુજરાતીમાં એને કહેતા વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન થવું એટલે શું, કોઈ એક એટમ દૂર થાય એની જગ્યાએ કોઈ બીજો એટમ આવે તો આને આપણે શું થયું કહેવાય, સિમ્પલી વિસ્થાપન. ઓકે સો અહીં એક્ઝામ્પલ આપેલું છે. ચાલો આ CH3H ઇટ મીન્સ આ CH4 છે, મિથેન છે. આની પ્રક્રિયા ડાયક્લોરિન સાથે કરું તો અહીં શું થશે, આ હાઇડ્રોજન જે છે અહીંથી એક ક્લોરીન અહીં જોઈન્ટ થાય અને એક હાઇડ્રોજન છે એ બીજા ક્લોરીન Cl સાથે જોઈન્ટ થશે. ઇટ મીન્સ આ Cl2 હતું એમાં આ રીતે 2 Cl સિંગલ બોન્ડમાં જોડાયેલા હતા. રેડી? તો ચાલો હવે અહીંથી એક Cl જે છે અહીંથી H ની જગ્યાએ Cl આવી જશે અને આ HCl અહીંયા બે ભેગું થઈ જશે તો આ CH3 અને Cl જોઈન્ટ થઈ જશે. ઓકે સો સબસ્ટિટ્યુશન રિએક્શન કેને કહેશું, કોઈ એક સમૂહનું વિસ્થાપન કોઈ બીજા સમૂહ વડે કરવામાં આવે ત્યારે જે રિએક્શન ઇન્વોલ્વ થશે આપણે એને સબસ્ટિટ્યુશન રિએક્શન કહે, અથવા તો કોઈ એક એટમ રિપ્લેસ થાય બીજા એટમ વડે. ઓકે સો સબસ્ટિટ્યુશન રિએક્શન આર ધોઝ રિએક્શન ઇન વિચ atom or group of atom directly attached to carbon atom in the substrate molecule is replaced by another atom or group. It means કોઈ એક એટમ અથવા ગ્રુપ જે છે શું થશે, રિપ્લેસ થશે, એટલે કે એની જગ્યાએ કોઈ એક બીજો એટમ આવશે. આને જે છે સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. ગુજરાતીમાં આપણે એને વિસ્થાપન પ્રક્રિયાઓ કહેતા. ઓકે સો અહીં એક્ઝામ્પલ આપેલું છે, મિથેનનું ક્લોરિનેશન કરેલું છે. આ જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ મિથેન છે, એ ક્લોરિનેશન એટલે Cl ગ્રુપ એન્ટર થાય ને આપણે શું કહીએ છીએ, ક્લોરિનેશન. ઓકે સો મિથાનનું ક્લોરિનેશન કર્યું છે મિથેનનું અને ડાયરેક્ટલી ફોર પ્રોડક્શન ફોર્મ થઈ છે મિથાઇલ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એઝ અ નિપજમાં મળશે. ઓકે સો સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે અહીં હાઇડ્રોજનનું સ્થાન અહીં ક્લોરિન, હાઇડ્રોજનની જગ્યાએ કોણ આવી ગયું, ક્લોરિન. આ હાઇડ્રોજન જે રિપ્લેસ થયો છે એ બીજા ક્લોરિન એટમ સાથે બંધ બનાવીને શું બનાવશે, હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે સો ફર્સ્ટ રિએક્શન હતી સબસ્ટિટ્યુશન રિએક્શન. ત્યાર પછી નેક્સ્ટ આવશે તમારે, ચાલો રિએક્શનની અંદર જ સેકન્ડ નેક્સ્ટ. હવે સબસ્ટિટ્યુશન રિએક્શનનું એક ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું આપણે, હવે સેકન્ડ એક્ઝામ્પલ જોયું. ભાઈ મેં લીધું અહીં લીધું છે ઇથાઇલ બ્રોમાઇડ લીધું છે. શું લીધું છે, ઇથાઇલ બ્રોમાઇડ. ઓકે સો ઇથાઇલ બ્રોમાઇડની NaOH સાથે પ્રક્રિયા કરી છે. ઇટ મીન્સ આ Na પ્લસ અને OH માઇનસ. હવે અહીંથી Br છૂટું પડશે ને એની જગ્યાએ OH આવશે. સો Brની જગ્યાએ અહીં OH આવી ગયું અને જે Br છૂટું પડ્યું છે એ Na પ્લસ સાથે જોઈન્ટ થઈને શું બનાવશે, NaBr. ઇટ મીન્સ સોડિયમ બ્રોમાઇડ. ઓકે સો આ બંને રિએક્શનના એક્ઝામ્પલ જે છે એ સબસ્ટિટ્યુશન રિએક્શનના છે. રેડી? સો ઇન અબાઉ રિએક્શન ધ બ્રોમિન એટમ of ethyl bromide is substituted by hydroxyl group. Hydroxyl group એટલે OH group. It means બ્રોમિનની જગ્યાએ કોણ આવી ગયું, OH. ત્યાર પછી નેક્સ્ટ છે એડિશન રિએક્શન. હવે એડિશન રિએક્શન મીન્સ સબસ્ટ્રેટ બે હશે અને પ્રોડક્ટ એક જ હશે.
ઇટ મીન્સ પ્રક્રિયક 2 હોય અને નિપજ માત્ર એક જ બને ત્યારે આ રિએક્શનને એડિશન રિએક્શન થયું કહેવાય. પ્રક્રિયક 2 કે તેથી વધારે હોય અને પ્રોડક્ટ એકને એક માત્ર એક જ મળતી હોય તો આપણે એડિશન, આ બે એડિશન થયું કહેવાય. એડિશન એટલે આ બંનેનો સરવાળો થઈને એક જ નિપજ મળી. ઓકે, સો addition reaction are those reaction in which atoms or group or atoms simply added to a double bond or triple bond. It means starting material જે લીધું છે તમે એમાં આલ્કિન હોય અથવા તો શું હોય, આલ્કાઇન હોય. ડબલ બંધ હશે તો એટલે આલ્કિન કહેશું ને ટ્રિપલ બંધ હોય તો આલ્કાઇન કહેશું. રેડી? સો અહીં એક્ઝામ્પલ આપેલું છે ઇથિલિન નહીં પણ ઇથિન લીધું છે. શું લીધું છે? ઇથિન. ચાલો, સ્ટાર્ટિંગ મટીરિયલ અહીં લીધું છે ઇથિન છે, તો ઇથિનનું બ્રોમિનેશન કર્યું તો શું થશે? આ ડબલ બંધ અહીંથી બ્રેક થશે અને જ્યાં વેલેન્સી ખાલી થશે એ બધી જગ્યાએ શું એક એક બીઆર એટમ અટેચ થઈ જશે. આ ડબલ બંધ આ રીતે અહીં બ્રેક, હવે એક બીઆર અહીં અટેચ થશે અને બીજો બીઆર અહીં અટેચ થશે અને ફાઇનલી આ રીતે પ્રોડક્ટ મળશે. ઓકે, સો એડિશન રિએક્શન કે નહીં કહીશું? એડિશન રિએક્શન આર ધોઝ રિએક્શન ઇન વિચ એટમ ઓર ગ્રુપ are simply added to a double bond અથવા તો triple bond of substrate. ઓકે, સો આમાં પાઈ બોન્ડ બ્રેક થશે અને સિંગલ બંધમાં એનું કન્વર્ઝન થશે. ટ્રિપલ બંધ હોય તો ટ્રિપલ બંધમાંથી ડબલ બંધ બને પહેલાં. ઇટ મીન્સ અહીંયા હાઇબ્રિડાઇઝેશન કેવું હોય? sp2 હોય અને સિંગલ બંધમાં હાઇબ્રિડાઇઝેશન sp3. ઇટ મીન્સ જે છે ડબલ બંધ અથવા ટ્રિપલ બંધમાંના કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન પણ અહીં ચેન્જ થશે. ઓકે, સો સેકન્ડ રિએક્શન હતી તમારી એડિશન રિએક્શન. એડિશન રિએક્શન એટલે સિમ્પલ પ્રક્રિયક 2 કે તેથી વધારે ને નિપજ કેટલી મળે? માત્ર ને માત્ર એક. ઇટ મીન્સ પ્રક્રિયક 2 સિમ્પલી અડેડ થાય ને ત્યાર પછી ત્રીજું જે છે એલિમિનેશન રિએક્શન. ઓકે, સો એલિમિનેશન રિએક્શનમાં શું જોવા મળશે? ઇટ મીન્સ આના કરતાં રિવર્સ. એડિશનમાં જે હતું એના કરતાં તદ્દન રિવર્સ. Ready? So elimination reaction are those which involve, અહીંયા આવશે involve the removal of atom or groups of atom up to adjacent atom in a substance. હવે adjacent મતલબ પાસેના. ઇટ મીન્સ અહીં પાસેના કાર્બન પાસેથી બે પાસેથી અહીં બીઆર રિમૂવ થાય છે તો આ એડજેસન્ટ કાર્બન ઉપર એટમ અટેચ થયેલા હતા એ રિમૂવ થયા એમ કહેવાય. ઓકે, સો elimination reaction may be regarded as reverse of addition. It means addition નું રિવર્સ જ છે. આમાં શું હશે? પ્રક્રિયક 1 હશે અને નિપજ 1 થી વધારે. પ્રક્રિયક 1 અને નિપજ 1 થી વધારે. રેડી? અને જે અહીં એક્ઝામ્પલ આપેલું છે એ શું લીધું છે? સ્ટાર્ટિંગ મટીરિયલ 1,2-ડાયબ્રોમોમિથેન. હવે એની ઝીંકની સાપેક્ષે સાથે પ્રક્રિયા કરી છે. ચાલો, આની ઝેડએનની સાથે પ્રક્રિયા કરી છે તો આ ઝેડએન અને આ બીઆર2 એ ઝેડએન ઝિંક બ્રોમાઇડ અહીંયાથી છૂટું પડશે અને આ બે વચ્ચે અહીંયા શું બનશે? ડબલ બંધ બનશે. ઓકે, સો આલ્કિન મળશે. રેડી? તો એલિમિનેશન રિએક્શનમાં સિમ્પલી સ્ટાર્ટિંગ મટીરિયલ છે એમાંથી 2 કે તેથી વધુ નિપજ મળશે. એડિશન કરતાં ઉલટું. એલિમિનેટ થાવ એટલે દૂર થાવ. રેડી? ને આમાંથી સિમ્પલી સિંગલ બંધમાંથી પાઈ બંધ બનશે. આમાં શું હતું? પહેલાં પાઈ બંધ હતો એમાંથી અહીંયા સિંગલ બંધ બનતો. આમાં પહેલાં સિંગલ બંધ હશે સિગ્મા બોન્ડ અને લાસ્ટમાં પ્રોડક્ટ મળશે એમાં શું હશે? પાઈ બોન્ડ. ઇટ મીન્સ આ જે છે એ એડિશન કરતાં રિવર્સ છે. ને લાસ્ટમાં છે રીઅરેન્જમેન્ટ. હવે રીઅરેન્જમેન્ટનો મતલબ થાય પુનઃ ગોઠવણી. રીઅરેન્જમેન્ટનો મતલબ શું થશે? પુનઃ ગોઠવણી. ઇટ મીન્સ સ્ટાર્ટિંગ મટીરિયલ અને પ્રોડક્ટ આ બંનેમાં જેટલા એટમ હશે એટલા તો સેમ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં જોવા મળે, પણ એની ગોઠવણી અલગ અલગ રીતે ગોઠવાશે. ઇટ મીન્સ રીઅરેન્જમેન્ટ. હવે જે સ્ટાર્ટિંગમાં અહીં CH3 છે, આ CH2 CH3 ઇટ મીન્સ ઇથાઇલ ગ્રુપ છે અને આ NOH છે. હવે લાસ્ટ આ બાજુ જુઓ પ્રોડક્ટ સાઈડ, એક CH3 ત્યાર પછી NHCO CH2 અને CH3. તો બંને સાઈડ આપણે એટમની કેલ્ક્યુલેશન કરી તો સેમ ઇટ ઇઝ રહેશે. જોઈ લેફ્ટ હેન્ડ સાઈડ. ચાલો, લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા કાર્બન છે? 1 2 3 4 કાર્બન છે 4. હાઇડ્રોજન કેટલા છે? 3. 2 5 ને 3 8 ને 1 9. હાઇડ્રોજન એ 9 છે, નાઇટ્રોજન 1 છે અને ઓક્સિજન 1 છે. રેડી? હવે રાઈટ હેન્ડ સાઈડ જુઓ, કાર્બન કેટલા છે? 4. હાઇડ્રોજન 3 ને 2 5.
8 ને 1 9 હાઇડ્રોજન 9 એક નાઇટ્રોજન ને એક ઓક્સિજન. ઇટ મીન્સ આ બંને સાઈડ કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન એટમ તો સેમ છે. ઇટ મીન્સ કોઈ ગ્રુપ એડ નથી થયું અને આમાંથી કોઈ ગ્રુપ રિમૂવ પણ નથી થયું. પણ શું થાય છે આમાં સિમ્પલી એની ગોઠવણી ચેન્જ થશે. જે સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું છે આપણે અને પ્રોડક્ટ આ બંનેની અરેન્જમેન્ટ ગ્રુપ્સ ઓફ અરેન્જમેન્ટ અલગ અલગ જોવા મળશે. તો આપણે આમને સિમ્પલી શું કહેશું? રીઅરેન્જમેન્ટ રિએક્શન. ઓકે, સો રીઅરેન્જમેન્ટનું ગુજરાતી થાય પુનઃ ગોઠવણી. બહારથી કોઈ ગ્રુપ એડ નહીં થાય અને કોઈ ગ્રુપ એલિમિનેટ નહીં થાય. એલિમિનેટ એટલે દૂર થવું. રેડી? સો રીઅરેન્જમેન્ટ રિએક્શન ઇન્વોલ્વ્સ ધ માઇગ્રેશન ઓફ એટમ ઓર ગ્રુપ. માઇગ્રેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવું, માઇગ્રેટ થવાને કહેવાય. રેડી? માઇગ્રેશન ઓફ એન એટમ ઓર ગ્રુપ. ઓકે, સો ફ્રોમ વન સાઇડ ટુ અનધર સાઇડ વિધિન ધ સેમ મોલિક્યુલ. ઇટ મીન્સ કે મોલિક્યુલની અંદર જ એક ગ્રુપ એક સાઈડથી બીજી સાઈડ શું કરશે? માઇગ્રેટ થશે. બહારથી કોઈ મોલિક્યુલ નવો એડ પણ નહીં થાય અથવા તો એલિમિનેટ પણ નહીં થાય. ઓકે, સો આને આપણે શું સિમ્પલ શું કહેશું? રીઅરેન્જમેન્ટ રિએક્શન. ઓકે, સો રીઅરેન્જમેન્ટ રિએક્શનમાં કોઈ એક ગ્રુપનું સ્થાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે વિધિન અ મોલિક્યુલ. ઇટ મીન્સ સેમ મોલિક્યુલમાં. રેડી? સો ટાઈપ્સ ઓફ રિએક્શન તમારે 4 ટાઈપની હતી. પેલું હતું સબસ્ટિટ્યુશન રિએક્શન, ત્યાર પછી એડિશન રિએક્શન, ત્યાર પછી એલિમિનેશન રિએક્શન અને લાસ્ટ હતું રીઅરેન્જમેન્ટ. ઓકે, સો આ બધાની એક ડેફિનેશન અને એક એક્ઝામ્પલ આપવાનું 3 માર્ક્સમાં તમારે પૂછાઈ શકે. આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, સો 3 થી 5 માર્ક્સમાં આવી શકે. સિમ્પલ બધાની ડેફિનેશન. પેલું હતું સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય? કોઈ એટમ અથવા ગ્રુપનું વિસ્થાપન બીજા કોઈ એટમ અથવા ગ્રુપ વડે થાય. તો આપણે એને શું કહેતું? સિમ્પલી સબસ્ટિટ્યુશન. ત્યાર પછી એડિશનમાં શું હોય? પ્રક્રિયક 2 હોય અને નિપજ કેટલી હોય? 1 હોય. તો આપણે એને એડિશન થયું કહેવાય. ત્યાર પછી એના કરતાં ઉલટું એલિમિનેશનમાં પ્રક્રિયક 1 ને નિપજ 2 કે તેથી વધુ. અને લાસ્ટમાં તો રીઅરેન્જમેન્ટ. ભાઈ બહારથી કોઈ એટમ એડ નહીં થાય ને એલિમિનેટ નહીં થાય. વિધિન સેમ મોલિક્યુલ એટમ અથવા ગ્રુપનું સ્થાનમાં ચેન્જ જોવા મળશે, માઇગ્રેશન થશે. ઓકે, સો અહીંયા સુધી રાખી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું.